પૃથુ રાજાના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી થયું છે ને જેટલા પણ તીર્થો નારદજીએ બતાવ્યા, પુષ્કરમ છે, પ્રયાગમ છે, સેતુબંધ, કુરુક્ષેત્ર, હરિક્ષેત્ર, આ જેટલા પણ તીર્થો બતાવ્યા બધા ભારતમાં છે. ભારતની બહાર કોઈ તીર્થ નથી. નારદજી એવું નથી કહ્યું પૃથ્વી માટે. ન્યુયોર્કમ છે, પેરિસમ છે, બ્રિટનમ છે, ઇટાલી છે, આફ્રિકા છે, એવું કઈ નથી કહ્યું. પૃથ્વી તો બહુ મોટી છે, પણ પૃથ્વી શબ્દનું તાત્પર્ય ભારત સાથે છે. આ બધા તીર્થોનું સેવન કરી રહ્યો હતો. ત્યાં આવીને મેં જોયું અધર્મના સાથી કલિયુગે આ પૃથ્વીને દુખી કરી દીધી છે. આજે આપણે બધા ગુજરાતી બોલીએ છીએ, હિન્દી બોલીએ છીએ, મરાઠી બોલીએ છીએ, અંગ્રેજી બોલીએ છીએ, પણ સાચું ક્યાં બોલીએ છીએ? કેવલ શબ્દમાં રહેલું સત્ય આપણે શોધીએ છીએ. અર્થમાં રહેલું સત્ય આજે ચાલ્યું ગયું છે. સત્યની વ્યાખ્યા આજે કલિયુગમાં એટલી રહી ગઈ કે જેના પુરાવા હોય એ સત્ય અને જેના પુરાવા ન હોય એ અસત્ય. ઉલટું સાચું બોલીએ તો લોકો આપણને રોકે. સાચું બોલે કે આ તો બિચારો ભગવાનનો માણસ, ભગવાનનો ને પાછો બિચારો. કોઈ આપણને કે તો સમજી જવાનું, આ ભાગવતમાં બધું શીખવા મળે, વ્યવહાર પણ શીખવા મળે. કોઈ એમ કે આ બિચારો ભગવાનનો માણસ છે એટલે આ માણસ મૂર્ખ છે, સાચું બોલી રહ્યો છે, સત્ય ચાલ્યું ગયું. તપ પણ જરૂર નથી. તપ કરવું આજે કોઈને ગમતું નથી. કોઈને એકાદશી નું વ્રત કરવાનું આપણે કહીએ, સૌથી પેલું પૂછે ફરાળમાં શું લેવાય. આડે દિવસે ના પૂછે શું લેવાય. બ્રહ્મ સંબંધ લેવાનું હોય ને ઉપવાસ કરવાનું કહીએ તો ઉપવાસમાં શું ખવાય. કલિયુગમાં માણસ પ્રમાદી થયો. તપ ચાલ્યું ગયું. અને તપ કોને કહેવાય? આમ ઘણી વાર મારા મુંબઈમાં લોકો કહેતા હોય કે સવારે 8:05 ની ટ્રેન પકડી બોરીવલીથી ચર્ચગેટ સુધી એક પગે લટકતા લટકતા અમે રોજ તપ કરીને જઈએ છીએ. આ તપ ન કહેવાય, આ કર્મના કઠોર દંડ કહેવાય. પોતાના માટે કોઈ દુઃખ ભોગવવું પડે એ કર્મના દંડ છે, પણ પ્રભુના માટે જ્યારે તમે કોઈ દુઃખને સહન કરો ત્યારે એને તપ કહેવાય. ચંદનને તમે જુઓ, વૃક્ષના રૂપમાં ઉગે, 40 વર્ષનું ઝાડ થાય પછી તેમાં સુગંધ પ્રગટ થાય. કઠિયારો એને કાપે, ચંદનના ટુકડા થાય, ઓરસિયા પર ઘસાય, જેટલું ઘસે એમાંથી એટલી વધારે સુગંધ નીકળે. ઠંડી, ગરમી, વરસાદ આ બધું વૃક્ષના રૂપમાં સહન કરે, અને છતાંય શીતલતા અને સુગંધ એ પોતાના ગુણોને છોડતું નથી. અને એટલા માટે ઠાકોરજીને ધારણ કરે છે. સોનું હોય, માટીના રૂપમાં હોય, ખોદાય, અગ્નિમાં તપે, શુદ્ધ સોનું જુદું થાય, પછી સોનીના ટાંકણાના ઘા ખાઈ ખાઈને સહન કરે ત્યારે એમાંથી સુંદર આભૂષણ બને, ત્યારે ઠાકોરજીને અંગીકાર કરે. આ બધું એટલા માટે કહું છું કે જે પ્રભુ સુધી પહોંચ્યા એ બધા તપ કરીને પહોંચ્યા છે. તપ એ કે જે પ્રભુના માટે આપણે સહન કરીએ. આ તપ પણ ચાલ્યું ગયું છે. કલિયુગમાં માણસની બે શક્તિઓ સાવ ઓછી થઈ ગઈ, શ્રમ શક્તિ અને સહન શક્તિ. ઓછી મહેનતે માણસે વધારે આજે મેળવી લેવું છે, પરિશ્રમ નથી કરવો. અને સહન, ઘરમાં લોકો કહેતા હોય અમારા ઘરમાં તો હું જ સહન કરું છું. ભાઈ હું કહેતા હોય તો વાસ્તવમાં સહન કોણ કરે છે? કલિયુગ કાગળ
કોલ અને ક્લોક, આ 3 વસ્તુનો યુગ એટલે કલયુગ. વાતે વાતે સહી કરવી પડે. આમ તમે મોડેથી કોઈ લોકો સાચું ન માને, સહી કરીને આપો, કાગળમાં લખીને આપો. બ્રાહ્મણ ગુરુની સાક્ષી, અગ્નિની સાક્ષી લગ્ન કરાવે તો એ વેલિડ ના કહેવાય. કાગળમાં લખેલું સર્ટિફિકેટ કોર્ટ આપે તો વેલિડ કહેવાય. અરે જીવતો માણસ પણ જો પોતાનું ડેથ સર્ટિફિકેટ લાવીને કાગળમાં આપે ને તો સામેવાળો એને મરેલો માની જાય. રૂપિયા પણ કાગળના, ચેકમાં સહી કરો એ પણ કાગળ, ક્રેડિટ કાર્ડ પર પેલું કાગળનું થયું. ફોરેનમાં જઈએ ને, અમેરિકા જઈએ ને, તો લોકો વાતમાં કાગળ આપે. જરાક છીક આવે ને ખિસ્સામાંથી ટીસ્યુ આપે. ગાડીમાં પણ ટીસ્યુ હોય, ઘરમાં પણ ટીસ્યુ હોય, ઓફિસમાં પણ ટીસ્યુ હોય. કાગળ વગર ચાલે જ નહીં. ક્લોક, સમય એટલે કાળ. ઘડિયાળમાં કાંટા હોય ને એટલે આપણે પૂછીએ ને કેટલા વાગ્યા. કાળને માણસ સાથે લઈને જ ફરતો હોય છે, હાથ પર જ કાળ બંધાયેલો હોય. અને કોલ, આજે ગુરુની સન્મુખ જઈને કઈ આજ્ઞા લેવાની હોય, નંબર લગાડીને એક રિંગ મારી દો ને, ત્યાં સુધી જવાની તસ્વીર નથી. આમ ઘણા લોકોને તમે જુઓ, 2 વ્હીલર પર આમ કરીને જતા હોય, અરે તું પડીશ રસ્તામાં ક્યાંય. ફોન વગર ના ચાલે, બધા વગર ચાલે. માણસને આજે મોબાઈલ વગર ના ચાલે. એનું જ નામ છે કલિયુગ. નારદજી કહે છે આ કલિયુગના બધા લક્ષણો જોયા. કલિયુગના લક્ષણો કેવા છે કે જેને ભૂખ નથી એને દરરોજ જમવાના નોતરા છે. જેને ભૂખ નથી એને દરરોજ જમવાના નોતરા છે, અને જેને ભૂખ છે એને કોઈ સૂકો રોટલો નથી આપતું. જરૂર છે જેને જીવતરની, એને કોઈ જીવવા દેતું નથી, અને જીવે છે મોતના વાંકે, એને કોઈ મરવા દેતા નથી. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, અને ભૂખ્યાને કાજે કોઈ ભાત પણ વધવા દેતા નથી. સુખડ અને ઘી થકી બળતા ધનવાનના દીવા અને ગરીબની લાશ પર કોઈ કફન ચડવા દેતા નથી. આ વિષમતા છે કલિયુગની. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા પાખંડ નિર્તા સંતો વિરક્તા સપરિગ્રહ. કલિયુગમાં જીવ મંદ ભાગી થયો. પાખંડીઓ સંત બનીને બેઠા છે. જો એક વસ્તુ યાદ રાખો, સંતો ક્યારે પાખંડી ન થાય, પણ આજે પાખંડીઓ સંત બનીને બેસી ગયા છે, અને એટલા માટે લોકો આજે ભરમાય છે. આપણને કેવી ટેવ પડી ગઈ છે, જ્યાં લોકોના ખોડા વધારે જતા હોય, જ્યાં દેખાવ જાગ જમાડ વધારે હોય, એ મોટા સંત. આજે લોકો ઊંડાણ નથી જોતા. ક્યાં જવું, ક્યાં પોતાનું માથું ઝુકાવવું, કોને વંદન કરવા, આ વિવેક આજે મનુષ્યમાં રહ્યો નથી. પેલા કહેવાતા કથાકાર બ્રહ્મ સંબંધ આપતા હતા અધિકાર વગર, અને લોકો ટોળાઓમાં લેતા હતા. લોકોમાં વિવેક જ નથી કે આજે બ્રહ્મ સંબંધ કોની પાસે લેવાય. ઘણી વાર અમે લોકો અનુભવતા હોઈએ આ બધી વસ્તુ આજે સમાજમાં. આજે શાસ્ત્રીજી એમનું સ્થાન કયું, મુખિયાજીની કેટેગરી શું, કે રસોઈયા બાલભોગ્યા કે ખવાસેની કેટેગરી શું, કે આચાર્યનું સ્થાન કયું, આ સમજણ પણ આજે લોકોમાં નથી. ધોતી પહેરી નીકળે બધા મહારાજ, એક જ શબ્દ. એટલે ભાગવતકાર કે છે પાખંડ નિર્તા સંત. આજે વૈરાગીઓના આશ્રમો સંસારીના ઘર જેવા બની ગયા છે. તૃતીય સ્કંદમાં કપિલ મુનિ સાધુના લક્ષણો બતાવે છે, એની આપણે આગળ ચર્ચા કરશું.
મારી પાસે સુતેલા બે વૃદ્ધો એ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. દક્ષિણમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મને યોગ્ય સન્માન મળ્યું અને ગુજરાતમાં આવતા આવતા હું જીર્ણ એટલે વૃદ્ધ થઈ ગઈ. ભક્તિનું જન્મ સ્થાન દક્ષિણ છે. તમે જો આજે દક્ષિણ ભારતમાં જેટલું શુદ્ધ ધર્મનું આચરણ થાય છે વૈદિક પરંપરાનું, એટલે બીજે ક્યાંય નથી થતું. જેટલા પણ આપણા આચાર્યો છે બધાની મૂળ પરંપરા દક્ષિણની રહી છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, શિવ વલ્લભાચાર્ય, મૂળ સ્થાન દક્ષિણ ભારત. તૈલંકુળના બ્રાહ્મણ, તૈલંકુલ શિરોમણી. કર્ણાટકમાં ભક્તિની વૃદ્ધિ થઈ છે. આપણું દક્ષિણમાં આવેલું. દક્ષિણમાં આજે શ્રેષ્ઠ આચરણ ધર્મનું જોવા મળે, શુદ્ધ વૈદિક પરંપરા. મહારાષ્ટ્રમાં પણ આજે વૈદિક પરંપરા ઘણી જગ્યાએ જોવા મળે છે. ગુજરાતમાં આવતા આવતા હું વૃદ્ધ એટલે જીર્ણ થઈ. ભક્તિ જીર્ણ ક્યારે થાય કે જ્યારે ભક્તિ સાધ્ય ન રહેતા ભક્તિ સાધન બની જાય. સ્વાર્થ માટે જ્યારે ધર્મનો ઉપયોગ થવા લાગે ત્યારે સમજવાનું કે ભક્તિ હવે જીર્ણ થઈ છે, વૃદ્ધ થઈ છે. કોઈ દુકાનમાં જઈએ, પોતાના માટે કઈ શોપિંગ કરવું હોય અને શ્રીનાથજીનું ચિત્ર દેખાય તો આમ કંઠી બતાવીને કે હું વૈષ્ણવ છું, લાગે તમે પણ વૈષ્ણવ છો. આમ ઠાકોરજી માટે થોડું લેવું છે, થોડો ભાવતાલ કરી આપો ને. જે સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થવા લાગે, ધર્મનો ઉપયોગ થાય ત્યારે ભક્તિ જીર્ણ થઈ. કે છે ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ. એનું કારણ ગુજરાતીઓ બહુ સરળ છે. જે દેશમાં જાય, જે સ્થાનમાં જાય ત્યાં સરળતાથી જીવવા માટે ગુજરાતીઓ પોતાની જાતને ઢાળી દે. પણ એના કારણે હું તો હંમેશા કહું છું કે પોતાના ધર્મનું મૂળ ક્યારે પણ ના છોડવું જોઈએ. તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, દક્ષિણ ભારતીય મંદિરમાં જાઓ, ત્યાંના લોકો મૂળ પરંપરાગત પોશાક પહેરીને આવે. પંજાબીઓને જુઓ, મરાઠીઓને તમે જુઓ, ધર્મના આચરણમાં ક્યારે પણ એ લોકો ન્યૂનતા નહીં લાવે. જ્યારે ગુજરાતીઓએ ધર્મસ્થાનોમાં પર હવેલીઓમાં બહાર બોર્ડ લખવું પડે છે. મુંબઈમાં લખ્યું છે કે હાફ પેન્ટ પહેરીને કોઈ મંદિરમાં નહીં આવવું. સવારે મોર્નિંગ વોક કરવા નીકળે, ચાલો આપણે દર્શન કરી આવીએ. ઠાકોરજીના દર્શને કોઈ મોર્નિંગ વોક નું સાધન નથી. આમ ઘણીવાર બહેનો કહેતા હોય, ઘરેથી નીકળે, થેલી લઈને નીકળે, શાકભાજી પણ લઈ આવશું ને દર્શન પણ કરી આવશું. એ ઠાકોરજીના દર્શનની વેલ્યુ શાકભાજી જેટલી થઈ ગઈ. એક પણ ધોકા. આ ભક્તિની સ્થિતિ નથી. ઠાકોરજીના દર્શનનો તાપ ક્લેશ લઈને જો ઘરેથી નીકળો ને તો ખરાકમાં દર્શન થાય, નહીં તો ના થાય. પછી થેલીમાં શાકભાજી લઈને જ ઘરે જવું પડે. ઠાકોરજીને સાથે લઈને ના જઈ શકો તમે. કે છે ગુજરાતમાં જેવી નથી. પણ આજે આપણે જોઈએ છીએ કે ગુજરાત અને ગુજરાતીઓમાં જેટલો ભક્તિનો પ્રભાવ છે બીજો ઓછો જોવા મળે. તો બહુ સુંદર એનો અર્થ બતાવ્યો. ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ શું? તો કે માટીનો એક દડો લઈએ, ઢેપું લઈએ, એમાંથી ધીરે ધીરે તમે માટીને ખેરવો તો કહેવાય કે પેલો માટીનો દડો જીર્ણ થયો, પણ એમાંથી ખરેલી માટી ત્યાં કણકણમાં વ્યાપ્ત થઈ જાય. એમ ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ કે આખા ગુજરાતના કણકણમાં આવીને ભક્તિ વસી ગઈ છે. અને ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ એનું કારણ બાલ અવસ્થા હોય તો ચંચલતા હોય. નાના બાળક ક્યાંય શાંતિથી ના બેસે, ગમે ત્યાં આટા માર્યા કરે. યુવાનીમાં પણ ચંચલતા હોય, પણ વૃદ્ધાવસ્થામાં એકવાર વ્યક્તિ ક્યાંય બેસે તો જ્યાં સુધી હાથ પકડીને ઉભો કરવા વાળું કોઈ ન હોય, ઉભા ના થાય. અને વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને મા બાપનો વારસો મળે. અમારા કાઠિયાવાડના કણબી ભલે નિશાળમાં ભણેલા નહીં પણ સમજદાર ભારે.
અમારે ત્યાં એક વૈષ્ણવ, એમના 4 દીકરા, આ બનેલી વાત છે કે અનુભવની વાત કહું છું, 25 વીઘા જમીન એમની પાસે. એમણે મને કહ્યું કે મારી હયાતીમાં 5-5 વીઘા જમીન 4 દીકરાઓને લખી આપી અને 5 વીઘા મેં મરણ મૂડી તરીકે પાસે રાખી છે. વિલમાં લખ્યું કે જે દીકરો મારી સેવા કરશે ને 5 વીઘા જમીન મળશે. એટલે સંપત્તિની લાલચમાં 4 દીકરા સેવા કરે. બુદ્ધિશાળી માણસ હોય ને, પોતાની હાજરીમાં પોતાના બાળકોને બધી સંપત્તિ ના આપી દે. કારણ કે તમે બાળકોને એકવાર તમારી હયાતીમાં સંપત્તિ આપી દેશો ને, પછી એને તમારી જરૂર રહેતી નથી. સમજદાર માણસ વિલમાં લખે કે જે સંતાન અમારી સેવા કરશે, અમારી સંપત્તિ એને મળશે. કમસે કમ સંપત્તિની લાલચમાં તમારા સંતાનો સેવા પણ કરશે. એકવાર સંપત્તિ મળ્યા પછી મા બાપા જે કોઈને જોઈતા નથી.